સર્વને જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ છે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની કહેલી મોટપ અને ગોપાળાનંદ સ્વામીના 4 સ્વરૂપો. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો મહિમા અને મોટપ અનંત શેષ નારાયણ ગાય તો પણ પાર ન આવે એવા મોટા ભગવાન જેવા સંત. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પછી જો બીજા નંબર પર કોઈનું સ્થાન સુપ્રીમ ગોડ તરીકે આવે તો એ છે યોગેશ્વરના પણ યોગેશ્વર યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી માટે વિશેષ કહીએ તો કહેવાય કે નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ ભગવાન. અમે આ ચેનલ પર વિધ ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્યના પ્રસંગો મૂક્યા છે. સ્ક્રીન ઉપર જે વિડીયો દર્શન થાય છે તે વિડીયો અમે ઘણા સમય પહેલાં મૂકેલો છે. જે ભક્તોએ તે વિડીયો ના જોયો હોય તો અવશ્ય તે ખાસ જોજો અને સ્વામીનો મહિમા વિશેષ સમજજો. આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો હવે આવો વિડીયોમાં કહેલ પ્રસંગ ગોપાળાનંદ સ્વામીના 4 સ્વરૂપો અને ગોપાળાનંદ સ્વામીની મોટપ તેને જાણીએ. એક વખત શ્રીજી મહારાજ શ્રી ગઢપુરમાં વિરાજતા હતા. તેમની પાસે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ તથા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, મોટા આનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, સુખ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, જોગાનંદ સ્વામી, મોટા ગોવિંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી વગેરે સદગુરુ સમસ્ત મહારાજની સમીપમાં હતા. તથા મૂળજી બ્રહ્મચારી વાસુદેવાનંદજી તથા દંડી દેવાનંદજી વગેરે સંન્યાસી તથા પારા ભગુજી, મિયાજી અને રતનજી વગેરે પાર્ષદ તથા હરિજન, દાદા ખાચર, પર્વતભાઈ, સોમલા ખાચર અને સુરા ખાચર વગેરે સર્વે હરિભક્ત પણ મહારાજની સમીપમાં હતા. તે સમયમાં શ્રીજી મહારાજે પોતે પોતાના શરીરે મનવાટ ગ્રહણ કર્યો હતો તો અન્ન મુદ્દલ જમે નહીં. ત્યારે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી ચૈતન્યાનંદજી વગેરે મળીને મહારાજને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, તમે કૃપા કરી અન્ન જમો તો ઠીક, ને તમે જે કાંઈ કરવા ધાર્યું હોય તે અમને કહો. ત્યારે મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. ત્યારે સદગુરુ વગેરે સાધુ સહુ ઘણા દિલગીર થઈ ગયા ને ફેર હાથ જોડી મહારાજને કહ્યું છે, હે મહારાજ, તમે અનાજ જમતા નથી એટલે દરબારમાં પણ બાઈ ભાઈ વગેરે કોઈ પણ અનાજ જમતા નથી. માટે તમો દયા કરી અન્ન જમો અને આપે જે કાંઈ કરવા ધાર્યું હોય તે અમને સહુને કહો તો અમે તેમ કરીએ. તમે જો અમને ત્યાગ પાડવાનું કહો તો અમે ત્યાગ પાડીએ, ને જો તમે અમને કોઈના વચનમાં વર્તવાનું કહો તો અમે તેના વચનમાં વર્તીએ. જેમ આપ રાજી થઈ આજ્ઞા કરો તેમ અમે સૌ કરવા તૈયાર છીએ, પણ તમે અન્ન જમો. ત્યારે મહારાજ એવું વિનય વચન સાંભળી કૃપા કરી બોલ્યા છે, હવે અમારે તમારી પાસે કાંઈ કરાવવું નથી અને દેહ તો આગળ મોટા મોટા રામકૃષ્ણાદિક અનંત અવતાર થઈ ગયા, તેમનો પણ રહ્યો નથી, તેમ અમારો દેહ પણ નહીં જ રહે. માટે સત્સંગમાં કોઈને મોટેરા કરો તો ઠીક. આમ કરવાનું અમારે એ જ તાત્પર્ય છે. આવું મહારાજનું વચન સાંભળીને સદગુરુ સર્વે હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, તમે ધાર્યું હોય તેને મોટેરા કરો, અમે સહુ તેમની આજ્ઞામાં વર્તશું. તમે જો નાના છોકરાની આજ્ઞામાં રહેવાનું કહેશો તો અમે એની આજ્ઞામાં રહેશું, પણ આપની આજ્ઞાલોપ કરીશું નહીં. આ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારે તમને નાના છોકરાની આજ્ઞામાં નથી રાખવા. તમે તો અવતાર જેવા મોટા સમર્થ સાધુ છો, તમને અમે કાંઈ નાના છોકરાની આજ્ઞામાં રાખશું? શું અમે કાંઈ નથી સમજતા?
તે તમને અમે નાના છોકરાની આજ્ઞામાં રખાવશું? અમારે તો તમને સર્વથી જે મોટા છે તેમની આજ્ઞામાં રાખવા છે. માટે અમે જેને મોટા કરીએ તેમની આજ્ઞામાં તમારે રહેવું. આવી મહારાજની વાત સાંભળી સદગુરુ વગેરે સૌ ઘણા રાજી થયા ને એમ પરસ્પર બોલ્યા છે, હવે મહારાજ થાળ જમશે અને મહારાજ આપણને જેની આજ્ઞામાં વર્તવાનું કહેશે તેની આજ્ઞામાં આપણે ખુશ થઈને વર્તીશું. ત્યાર પછી મહારાજ રાજી થઈને બોલ્યા છે, અમારે તો તમને સર્વેને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તાવવા છે, કેમ છે એ મોટા છે. એમ કહી વળી કહ્યું છે, અમે ગયા પછી મુક્તાનંદ સ્વામીનો દેહ તો રહે એમ નથી, માટે તમારે સર્વેને તો જેમ ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરવું. એમ સૌને આજ્ઞા કરી. ત્યાર પછી મહારાજ થાળ જમ્યા ત્યારે સદગુરુ, બ્રહ્મચારી, પારા, દાદા ખાચર વગેરે ઘણા રાજી થયા. ત્યાર પછી મહારાજ સભા કરીને બેઠા ને બોલ્યા છે, આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ ચૈતન્યાનંદજી સ્વામી, ભાઈ આત્માનંદજી, ભાઈ સ્વયં પ્રકાશાનંદજી સ્વામી, સદગુરુ આનંદાનંદ સ્વામી, સુખમુનિ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ મહાનુભાવાનંદજી સ્વામી, સદગુરુ કપિલેશ્વરાનંદજી સ્વામી, સદગુરુ કૃપાનંદ સ્વામી, સદગુરુ પરમાનંદ સ્વામી અને સદગુરુ પ્રેમાનંદ સ્વામી આદિક સદગુરુ સમસ્ત તથા બ્રહ્મચારી મુકુંદાનંદજી તથા બ્રહ્મચારી વાસુદેવાનંદજી વગેરે બ્રહ્મચારી તથા શ્રીપાદ દેવાનંદ સ્વામી વગેરે સંન્યાસી તથા ભગુજી તથા મિયાજી તથા રતનજી વગેરે પારા તથા દાદા ખાચર તથા મયારામ ભટ્ટ વગેરે હરિજન, આ તમો સર્વેને એ આજ્ઞા છે જે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમારે સર્વેને રહેવું. સાથી જે એ બહુ મોટા છે. એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી. તેને સાંભળીને સર્વે ઘણા રાજી થયા ને તેનો લેખ લખીને શ્રીજી મહારાજે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને આપ્યો. પછી મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે સદગુરુ તથા સર્વે સાધુ તે મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, તમોએ અમને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું, તે ગોપાળાનંદ સ્વામી કેવા મોટા છે? ત્યારે મહારાજે તેમના પ્રત્યે કહ્યું છે, ગોપાળાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે અને એ 4 સ્વરૂપે કરીને અમારી સેવા કરે છે. તે 4 સ્વરૂપ કયા? તો એક તો અક્ષરધામમાં મૂર્તિમાન થકા સદાય અમારી સેવા કરે છે તથા અનંત કોટી મુક્તને અમારો મહિમા નિરંતર કહે છે, એ પ્રથમનું રૂપ છે. અને જે ધામ રૂપે અનંત કોટી મુક્તને ધારી રહ્યા છે એ બીજું રૂપ છે. અને જેને આધારે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એ ત્રીજું રૂપ છે. અને આ મનુષ્ય રૂપે પ્રગટ દેખાય છે ને જેને અમે સર્વે સત્સંગમાં મોટેરા કરી અમારે ઠેકાણે સ્થાપન કરી મૂકતા જઈએ છીએ એ ચોથું રૂપ છે. આવી રીતે શ્રી ગોપાળાનંદ સ્વામીની મોટપ શ્રીજી મહારાજે કહીને પછી પોતે બોલ્યા છે, આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમે સૌ વર્તજો. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. આગળ અમે વિડીયો ચાલુ થતાં જે વિડીયો વિશે વાત કરી, જે અત્યારે તમે સ્ક્રીન પર જુઓ છો, ગોપાળાનંદ સ્વામીએ પોતાના મુખમાં અનંત કોટી બ્રહ્માંડ બતાવ્યા અને એ જ વિડીયોમાં સ્વામીના ખૂબ ઐશ્વર્ય અને મહિમા વિશે અમે કહ્યું છે, જે મહારાજે પોતે સ્વામીની મોટપ કહી હતી. વિશેષ જાણવું હોય તો આ વિડીયો ખાસ જોજો, જે સ્ક્રીન ઉપર દેખાય છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપ સૌને મળી જશે. અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.